નવજીવન રેસ્ટોરન્ટ નડિયાદ. તો ચાલો મિત્રો, હવે અહીંયા નવજીવન રેસ્ટોરન્ટમાં આવેલા બીજા કસ્ટમર પાસેથી આપણે રિવ્યૂ જાણીએ. આપનું નામ? મારું નામ પ્રિયંક છે ઓકે. અને હું અઠવાડિયામાં લગભગ 3 થી 4 વખત અહીંયા બપોરે જમવા આવું છું ફિક્સ. તો પ્રાઇસ જો તો પ્રાઇસ તો બહુ જ મિનિમમ છે પ્રાઇસ છે, અને બધી વસ્તુ મળી રહે ને બધી હાઇજેનિક છે, અને જમવામાં પણ એટલી મજા આવે છે. ત્યારે મેં કેટલી રેસ્ટોરન્ટ ટ્રાય કરી, પણ આને જેવું સસ્તું અને આને જેવું સારું અત્યાર સુધી મેં ક્યાંય નથી ખાધેલું આખા નડિયાદમાં. હા, તમે મેડિકલ સ્ટુડન્ટ છો કે પછી? હા, હું મેડિકલ સ્ટુડન્ટ છું, આયુર્વેદિકમાં અભ્યાસ કરું છું. ઓકે ઓકે. તો તમે અહીંયા પીજીમાં જ રહેતા હશો, રાઈટ? હા, પીજીમાં જ રહું છું. ઓકે ઓકે, ચલો, થેન્ક યુ. હું છું અવિનાશ સોલંકી. મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નવજીવન રેસ્ટોરન્ટની મુલાકાત કરવાના છીએ, અને આ નવજીવન રેસ્ટોરન્ટ નડિયાદમાં વાણિયાવાડ સર્કલની એકદમ નજીકમાં જ આવેલું છે. નવજીવન રેસ્ટોરન્ટમાં ફિક્સ ગુજરાતી થાળી, ફિક્સ પંજાબી થાળી અને અનલિમિટેડ થાળી તો મળી જ રહી છે. એની સાથે અહીંયા તમને પંજાબી, ચાઇનીઝ, સિઝલર, જૈન કે પીઝા એ કંઈ બી ટેસ્ટ કરવો હોય, જમવું હોય તો એ તમને આ જગ્યા ઉપર મળી રહેશે. આની સાથે નવજીવન રેસ્ટોરન્ટમાં આ તમે જે જોઈ રહ્યા છો એ બહારનો વેઇટિંગ એરિયા છે, પ્લસ નાઇટમાં ઓર્ડર માટેનો આ એક એરિયા છે. અહીંયા તમને ડેઝર્ટ અને કોલ્ડ ડ્રિંક્સની પણ ફેસિલિટી અવેલેબલ છે. તમારી રિક્વાયરમેન્ટ્સ મુજબ તમને મળી જશે. નવજીવન રેસ્ટોરન્ટમાં અંદર એન્ટર થઈએ તે પહેલાં મારી તમને લોકોને વિનંતી છે કે વિડીયોને સ્કીપ કરતા નહીં, એન્ડ સુધી જોજો. ઘણું બધું જોવાનું છે, અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો હવે નવજીવન રેસ્ટોરન્ટની અંદરથી મુલાકાત કરીએ. મિત્રો, આપણે નવજીવન રેસ્ટોરન્ટમાં અંદર આવી ચૂક્યા છીએ. અહીંયા આ રીતેનું સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ્સ છે. તમે અહીંયા તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી સર્કલ સાથે ડિનર અને લંચ કરવા માટે આવી શકો છો. મિત્રો, આ છે નવજીવન રેસ્ટોરન્ટની ફિક્સ પંજાબી થાળી, જેને કસ્ટમર માટે કઈ રીતે પેકિંગ કરીને આપવામાં આવે છે એ આપણે અત્યારે જોઈશું. તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર વેમાં એનું પેકિંગ કરવામાં આવે છે, જેથી અંદર બધું મિક્સઅપ ના થઈ જાય, અને એને વ્યવસ્થિત બોક્સની અંદર પેક કરીને આપવામાં આવે છે, જેથી આપણે ઇઝીલી ઘરે કે ઓફિસ પર એને લઈ જઈ શકીએ. મિત્રો, નવજીવન રેસ્ટોરન્ટનો આ એવો ડાઇનિંગ એરિયા છે જ્યાં તમે તમારા ફિક્સ 25 થી 30 જણનું ગ્રુપ હોય, યા 15 થી 20 જણનું પણ ગ્રુપ હોય, અને તમારે એક સેપરેટ ડાઇનિંગ એરિયા જોઈતો હોય તો એની ફેસિલિટી અહીંયા તમને મળી રહેશે. પ્લસ આ જગ્યાએ તમારે સેલિબ્રેશન કરવું હોય, એનું કોઈ બર્થડે સેલિબ્રેશન છે, યા મિની કોઈ પણ કોર્પોરેટ મિટિંગ્સ રાખવું હોય, અને પછી ડાઇનિંગનું પ્લાનિંગ કરવું હોય, લંચ ડિનરનું, તો પણ ઇઝીલી તમે અહીંયા મેનેજ કરી શકશો. અને અહીંયાનો એ બીજો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી. આ મિની ડાઇનિંગ હોલ તમારે યુઝ કરવા માટે તમને કોઈ એક્સ્ટ્રા ચાર્જ અહીંયાથી નહીં લેવામાં આવે. સો આ જગ્યાની તમે અવશ્ય મુલાકાત લઈ શકો છો. અને તમારે તમારા ગ્રુપ સાથે ફક્ત અહીંયા ડાઇનિંગ કરવું હોય તો આ રીતેનું તમને ડાઇનિંગ અરેન્જમેન્ટ્સ જોવા મળી જશે, જે તમે જોઈ શકો છો. પ્લસ તમને એ જણાવું, ફરીથી રિમાઇન્ડ કરાવું કે આ એક સેપરેટ તમારો ડાઇનિંગ એરિયા થઈ જશે, જેનો કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ અહીંયાથી લેવામાં આવતો નથી. જો તમારું 15 કે 20 જણથી ઉપરનું ગ્રુપ હોય ને તમારે અહીંયા અલગથી સેપરેટ ડાઇનિંગ કરવું હોય તો સ્પેશિયલી આવીને એન્જોય કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે નવજીવન રેસ્ટોરન્ટના ઓનર પાસેથી
અહીંયા મળતી પંજાબી ફિક્સ થાળી વિશે જાણીશું. સરજી, આપણે અહીંયા જે પંજાબી ફિક્સ થાળી મળે છે એના વિશે જણાવશો? જો આપણે પંજાબી થાળીમાં એક પનીરની સબ્જી, એક વેજીટેબલની સબ્જી મિક્સ વેજીટેબલમાં આવે, એક દાલ ફ્રાય, રાઈસ, ગુલાબજામુન અને ઓનિયન, અને રોટીમાં તમારે ઓપ્શન મૂકેલા છે. ચપાતી જોવે તો 4 આવે, તંદૂરી જોવે તો 3 આવે, અને સાથે છાશ ને પાપડ પણ આવી જાય. ઓકે. અને આની આપણે પ્રાઇસ કેટલી રહેશે? 160, 160 રૂપિયા. 160 રૂપિયા. જીએસટી એક્સ્ટ્રા? ના, વિથ જીએસટી. વિથ જીએસટી. ઓકે. તો જે રીતે દોસ્તો આમણે બતાવ્યું કે આપણે અહીંયા નવજીવન રેસ્ટોરન્ટમાં માત્ર 160 રૂપિયામાં પંજાબી થાળી મળે છે, જેમાં તમને એક પંજાબી, એક વેજ, દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી જોઈએ તો રોટી, ચપાટી જોઈએ તો ચપાટી, એક ગુલાબજાંબુ, સલાડ, એક પાપડ ને એક બટર મિલ્ક, છાશ, આટલી વસ્તુ માત્ર 160 રૂપિયામાં વિથ જીએસટી, બરાબર ને? હા. ઓકે. અને આપણે આ સવાર ને સાંજ બંને ટાઈમ હોય છે? ના, આપણે બપોરના જ રાખીએ છીએ થાળી 11 થી 3:30. સાંજે પછી તમારે આલા કાર્ડ લેવું પડે મેનુના હિસાબથી. ઓકે ઓકે. અને આ રવિવારે પણ મળી રહે ફિક્સ થાળી સવારે? ઓલરેડી. ઓકે ઓકે. અને કોઈને સપોઝ ફેસ્ટિવલના દિવસે બપોરે ફિક્સ થાળી આપણે ત્યાં અવેલેબલ હોય છે? ના, ફેસ્ટિવલના દિવસે આપણે નથી રાખતા. એનું કારણ છે કે મારે એટલું રસ હોય કે પછી એમાં હું પહોંચી નથી વળતો. ઓકે ઓકે. સારું, ચલો, થેન્ક યુ. તો ચાલો મિત્રો, હવે નવજીવન રેસ્ટોરન્ટમાં મળતી ગુજરાતી ફિક્સ થાળી વિશે જણાવશે. સરજી, આપણે અહીંયા જે ગુજરાતી ફિક્સ થાળી મળી રહી છે એમાં કઈ રીતેનું મેનુ છે એ જણાવશો? આપણે એકમાં આપણે ગુજરાતી જે દેશી સબ્જી આવે એ રાખીએ છીએ. પછી આપણે કઠોળની સબ્જી એક, પછી દાળ આવે, પછી ભાત આવે, રોટી આવે, ફરસાણમાં ભજીયા ને એવું આપણે રાખીએ છીએ. પછી ગુલાબજામુન આવે, સલાડ આવે, છાશ આવે અને પાપડ આવે. ઓકે. અને આપણે આ જે ગુજરાતી ફિક્સ થાળી છે એનો ચાર્જિસ શું છે? ગુજરાતી થાળીનો તમારે 147 જીએસટી સાથે ભાવ છે. ઓકે. જીએસટી સાથે મિત્રો માત્ર 147 રૂપિયામાં તમને અહીંયા ગુજરાતી ફિક્સ થાળી જમવા મળી જશે, જેમાં એક વેજ સબ્જી હોય છે, એક કઠોળની, સિમ્પલ દાળ, સિમ્પલ રાઈસ, પછી રોટલી મળી જાય, અને ફરસાણમાં તમને 2 ભજીયા મળી જાય છે, સ્વીટમાં ગુલાબજાંબુ, એની સાથે તમને અહીંયા બટર મિલ્ક અને પાપડ, આટલી વસ્તુ મળે છે, બરાબર ને? અને આપણે આજે અહીંયા ફરસાણ છે ને એ ફિક્સ જ હોય છે કે એ થોડુંક ચેન્જ રહેતું હોય છે? એ તો આપણે આમ તો ફિક્સ જ છે, પણ કસ્ટમરને અગર બીજું જોતું હોય તો આપણે બનાવી આપીએ. ઓકે. એની સવલત હોય તો આપણે કરી શકીએ, હે ને? ઓકે. ઓકે ઓકે. અને આ પણ આપણે મોર્નિંગમાં મળે છે? હા, મોર્નિંગમાં 11 થી 3:30. 11 થી આપણે કોઈ ફિક્સ રાખતા નથી. ઓકે. આલા કાર્ડ જ રહે છે. આલા કાર્ટ જ રહી છે ને? ઓકે ઓકે. અને 147 રૂપિયામાં વિથ જીએસટી? GST. બરાબર છે. ઓકે. અને આમાં જે ચપાટી જે મીન્સ કે રોટલી મળી રહી છે એ કેટલા નંગ હોય છે? 4 નંગ આવશે. 4 નંગ હોય છે ને? અને ફોર એક્ઝામ્પલ કોઈને કોઈ એક્સ્ટ્રાની તો જરૂર? એક્સ્ટ્રા વસ્તુને એક્સ્ટ્રા ચાર્જ મળી રહે. ઓકે. આલા કાર્ટ મેનુ મુજબ જે હોય છે ચાર્જ એ રીતે, હા. હે ને? ઓકે ઓકે. ચલો, થેન્ક યુ. મિત્રો, જો તમને લાગે કે આ વિડીયો કોઈને ઉપયોગી બનશે, આ ફિક્સ થાળી કોઈને ઉપયોગી બનશે, તો જરૂરથી આને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી સર્કલમાં. અને હા, વિડીયોને સ્કીપ કરતા નહીં, કારણ કે હવે આવશે અનલિમિટેડ થાળી. તો ચાલો મિત્રો, હવે નવજીવન રેસ્ટોરન્ટમાં આવેલા કસ્ટમર જોડેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? હસનૈન વોરા. ઓકે. તમને અહીંયાનું ફૂડ ને એનો જે એક્સપિરિયન્સ છે એ તમે જણાવશો? ખૂબ સારો છે. અમે અહીં કોલેજ કરીએ છીએ, એટલે જ્યારે પણ ટાઈમ મળે અમે મતલબ બર્થડે સેલિબ્રેશન કરવા માટે અહીંયા આવીએ છીએ. ત્યારબાદ ખાવા માટે અહીં ગુજરાતી ફિક્સ થાળી છે, બહુ સ્વાદિષ્ટ છે, અને સૌથી સ્પેશિયલ છે એની પનીર ભુરજી. એનો સ્વાદ એકદમ પરફેક્ટ છે. ઓકે. અને પ્રાઇસિંગની રીતે બી તમને reasonable એકદમ છે. રિઝનેબલ છે, હે ને? ઓકે ઓકે. બીજું કંઈ તમે કહેવા માગતા હોય તો બી જણાવી શકો. હા, બધા સ્ટુડન્ટે આવવું જોઈએ. અહીંયા જ્યાં કોલેજ કરે છે ને, કોલેજ રોડ પર. ઓકે. ચલો, થેન્ક યુ. તો ચાલો મિત્રો, હવે નવજીવન રેસ્ટોરન્ટમાં ફિક્સ થાળીની સાથે સાથે અહીંયા અનલિમિટેડ થાળી પણ મળી રહી છે. તો એના વિશે અહીંના ઓનર પાસેથી આપણે અહીંયાની અનલિમિટેડ થાળી વિશે જાણીએ. સરજી, આપણે અહીંયા જે અનલિમિટેડ થાળી મળી રહી છે એના વિશે એનું મેનુ જણાવશો? આપણે સૂપ આવશે અનલિમિટેડમાં, પછી સ્ટાર્ટર આવશે અનલિમિટેડમાં, પાપડ પણ
ઓકે. પછી પનીરની સબ્જી આવશે, વેજીટેબલની સબ્જી આવશે, દાલ ફ્રાય આવશે, જીરા રાઈસ આવશે. તમારે દાલ ફ્રાય ના જોવે તો એના ઓપ્શનમાં દાલ તડકા પણ છે, અને તમને દાલ રાઈસ બંને ના જોવે તો એના ઓપ્શનમાં તમારે પુલાવ પણ છે, અને બીજું એમાં સ્વીટ પણ આવી જશે. પણ સ્વીટ તમને ઓનલી વન ટાઈમ મળશે, બાકી બધું જ તમને અનલિમિટેડ આવશે. ચપાતી જોવે તો ચપાતી છે, તંદૂરી જોવે તો તંદૂરી રોટી એ પણ ઓપ્શન છે. અને એ બંને ના જોતા તમને પરાઠા જોતા હોય તો તંદૂર પરાઠા તમને મળી જશે. ઓકે ઓકે. તો જે રીતે અહીંયા જણાવ્યું કે આ જે અનલિમિટેડ થાળી છે એમાં નવજીવનની અનલિમિટેડ થાળીમાં તમને સૌથી પહેલાં સૂપ પણ મળી જાય છે અનલિમિટેડ, કે પછી સ્ટાર્ટર છે, પાપડ છે, સલાડ, ચપાટી, નાન, બટર મિલ્ક, એક વેજ સબ્જી, એક પનીર સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ અને સ્વીટમાં ગુલાબજાંબુ. આ બધું અનલિમિટેડ છે. માત્ર ગુલાબજાંબુ અનલિમિટેડ નથી, એ માત્ર વન ટાઈમ રહેશે, બરાબર ને? હા. અને આપણે આ જે અનલિમિટેડ ડીશ છે એનો ચાર્જ શું છે? 350 અને GST એક્સ્ટ્રા 350 રૂપિયા અને GST અલગથી. અને એમાં તમારે સૂપ છે, સ્ટાર્ટર છે, સબ્જી છે, એમાં તમારે જે તમારી ચોઈસથી કરાવવું હોય એ ચોઈસ તમને મળી જશે. ઓકે, એટલે આ જે અનલિમિટેડ જે આપણે થાળી છે એની અંદર કોઈને સબ્જીમાં ચોઈસ મળી જશે, બરાબર છે? દાલ ફ્રાય જીરા રાઈસની જગ્યાએ એમને પુલાવ ખાવ તો પુલાવ મળી જાય. પછી આ જે ચપાટી નાનની જગ્યાએ એમને પરાઠા જોઈએ તો પરાઠા પણ મળી જાય છે, રાઈટ ને? એટલે દરેકમાં ચોઈસ છે. સ્ટાર્ટર અલગ એમને ચેન્જ કરાવવું હોય, કોઈ પણ એના મંદિર કોઈ વેજીટેબલ સ્ટાર્ટર એમને મળી જાય. તો એમાં પનીર ના આવે, વેજીટેબલમાં એમને જે સ્ટાર્ટર જોતું એ મળી જાય. સૂપમાં પણ જે આપણા મેનુના અંદર સૂપ છે એમાંથી એમને જે ચોઈસ હોય એ સૂપ એમને મળી જાય. ઓકે, એટલે આમ જોવા જઈએ તો આ તમને અનલિમિટેડ થાળી તમારી કસ્ટમરના ચોઈસ પ્રમાણે જ તમે બનાવીને આપો છો, રાઈટ ને? કસ્ટમર આપણને કઈ રીતે આપણે બનાવે. ઓકે ઓકે. અને આપણે આ કયા ટાઈમમાં કસ્ટમરને મળી શકે છે આ થાળી? એ આપણે 11 થી 3:30 અને સાંજે 6 થી 10:30. પણ એમાં તમારે અમે 20 માણસ ઉપર હોય તો અમે અનલિમિટેડનો ઓર્ડર લઈએ છીએ. ઓકે, એટલે જે રીતે મિત્રો મેં તમને આગળ વાત કરી કે આ જે નવજીવન રેસ્ટોરન્ટનો આ જે મિની ડાઇનિંગ એરિયા છે કે અહીંયા તમારે 15-20 માણસનું તમારું ફેમિલી સર્કલ કે ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ છે, અહીંયા તમારે આવીને ડિનર કરવું છે, ડાઇનિંગ કરવું છે, કંઈ સેલિબ્રેશન કરવું છે તો આ એક સરસ એવી 350 રૂપીસ, બરાબર ને? પ્લસ GST એક્સ્ટ્રા સાથેની તમને આ જે અનલિમિટેડ થાળી છે એ અહીંયા તમને મળી જશે, બરાબર છે? હવે બીજું એ કે આપણે આ જે 350ની જે અનલિમિટેડ થાળી છે આના સિવાય બીજી કોઈ અનલિમિટેડ થાળી છે અહીંયા? આપણે 300 રૂપિયા વાળી છે, પછી 250. ઓકે, તો આપણે જે 300 રૂપિયાની જે અનલિમિટેડ થાળી છે એમાં શું રહેશે? એના અંદર તમારે સ્ટાર્ટર હટી જાય, એમાં તમારે સૂપ આવે. તમે બીજી બધી જ વસ્તુ તમને જેવી રીતના મેં વાત કરી કે તમારે જે તમારી ચોઈસથી જોતું હોય એ રીતે મળી જાય, પણ એમાં સ્ટાર્ટર ના આવે. ઓકે ઓકે. એટલે કોઈને સ્ટાર્ટર નથી જોઈતું તો એને આ 300 રૂપિયાની અંદર મળી જાય, બરાબર ને? ઓકે. અને બીજી અનલિમિટેડ થાળીમાં શું રહેશે? એમાં 250માં આવશે. એમાં તમારે સૂપ નીકળી જશે. એમાં તમારે એ જ રીતે તમારી ચોઈસથી કરી આપીશું અનલિમિટેડ, પણ એમાં સૂપ સ્ટાર્ટર નહીં આવે. ઓકે. અને દરેક થાળીમાં સ્વીટ લિમિટેડ રહેશે, બરાબર છે? બાકી એમાં પણ આપણે 2 ઓપ્શન રાખ્યા છે કે એ લોકોને સ્વીટ ના જોતું હોય તો આપણે આઈસ્ક્રીમ આપીએ. ઓકે ઓકે. એટલે જોયું મિત્રો કે આપણે અહીં નવજીવન રેસ્ટોરન્ટમાં તમને ટોટલ આમ 3 પ્રકારની આપણે અહીંયા મળે છે, બરાબર? અનલિમિટેડ થાળી, એક 250, બીજી 300 અને 350 રૂપિયા. ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ. મિત્રો, તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલી સર્કલમાં બને તેટલો શેર કરજો, જેથી કોઈકને ઉપયોગી બની શકે. અને તમે આ જગ્યાની મુલાકાત કરી હોય તો જરૂરથી કમેન્ટ કરજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. તમારી સ્ક્રીન પર આ રીતેનું તમને દેખાતું હશે, જેમાં સુપર થેન્ક્સનો બટનનો ઉપયોગ કરીને તમે અમને સપોર્ટ પણ કરી શકો છો. આપણી ચેનલ પર તમને ફૂડ અને ટુરિસ્ટ પ્લેસીસને લગતા વિડીયો જોવા મળશે. થેન્ક યુ.